મંચુરિયમની કેક બનાવીને કાપી લીધી. હું કામ નહીં હું તમને આગળના વિડીયોમાં કહું. એમાં એવું હતું, મારા પપ્પા બહાર ગયેલા હતા એટલે આપણે પપ્પાને ફોન કરી દીધો, પપ્પા આપણા માટે મંચુરિયમ લેતા છે. પપ્પાએ આપણને બહાર દાદરેથી મંચુરિયમ આવે ને પપ્પાને કામ હતું એટલે પપ્પા નીચે વહી ગયા. પછી મેં તો મસ્ત મજાની મંચુરિયમની કેક ટાઈપ કરી નાખ્યું, કારણ કે 7મા મહિનામાં મારા ઘણા બધા ઘરનાનો બર્થડે આવે છે. હાલો બધાને હેપી બર્થડે ટુ યુ. પછી કેતાની કેમ મને વિશ ન કરીને. પછી અમારા ચિંતનભાઈનો 7મા મહિનાની 17 તારીખે બર્થડે આવે. પછી દા પાણીપુરી આપણા ઘેર નથી બની પણ બીજાને ઘેર બને તો આપણે પાસે કોને મોકલીને એ નહીં કહો. પાણીપુરી ખાધે પેટ નો ભરાણો એટલે મારા પપ્પાને કહો, પપ્પા ઓલું પોપિયું લેતા આવો એટલે હું તમને અહીંયા છે ને મોદો એટલે મેન મારા પપ્પાએ બે છે ને પોપિયાનો ઉપાડ કરી લીધો. હાલો તેમ બધા ખાવાનું. પછી બીજે દિવસે હવાર પડી ગયો, મોઢું ધોઈને તરત જ તે છે ને મેગી ખાવા બેહી ગઈ. મેગી ગરમ ગરમ સેંતા ઉપાડ લો. પછી નાવા ધોવાનું રાખીને. એમાં એવું હતું કે અમારે છે ને એકલું ખાવાના વિડીયો આવ્યા, એવી કોઈ કોમેન્ટ ન કરતા. હું ખાવાની ફૂલ શોખીન માણસ છું. હાલો તો આ ખાવાનો છેલ્લો વિડીયો છે તો આવી જાવ તમે બધા ખાવાનું. પછી છે ને મેં ડ્રાયન ક્લીનર મંગાવ્યું હતું, કારણ કે અમારા બાથરૂમમાં ધીમું ધીમું પાણી જતું એટલે ખાતા ખાતા યુટ્યુબમાં એનો વિડીયો જોઈ લીધો. હાલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, ટાટા બાય બાય.